સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દીકરીઓના સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સાથે નવરાત્રી પર્વ પર સંસ્કારી નગરીમાં સતત છઠ્ઠા વર્ષે કુંવારિકા પૂજનનું આયોજન કરાયું। બરોડા યુથ ફેડરેશનની શરૂઆતે આજે ઘર ઘર સુધી કુંવારિકા પૂજન પહોંચાડ્યું। સંસ્કારી નગરી વડોદરામાં બરોડા યુથ ફેડરેશન દ્વારા નવરાત્રી પર્વ પર મોટા પાયે કુંવારિકા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે આજે સતત છઠ્ઠા વર્ષે પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે કુંવારિકાઓની સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારીને આ આયોજન કરવામાં આવ્યું, તેમ સંસ્થાના ફાઉન્ડર રૂકમિલ શાહ દ્વારા જણાવાયું છે। સાથે જ 9 દિવસ સુધી કુંવારિકાઓના પૂજન અર્ચન અને ગુપ્તદાનનો કાર્યક્રમ યોજાશે, ત્યારે ઘર ઘર સુધી કુંવારિકા પૂજનની પ્રાચીન રીતને પહોંચાડવા માટે રૂકમિલ શાહે તમામનો આભાર માન્યો છે। બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહે જણાવ્યું કે વડોદરાને રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે, સાથે જ વડોદરાને કલાનગરીમાં બિરુદ પણ મળેલું છે। તેમના દ્વારા 6 વર્ષ પહેલા મોટા પાયે કુંવારિકા પૂજનની શરૂઆત કરાઈ હતી, જે આજે ઘરે ઘરે પહોંચ્યું છે। આ કાર્યની મોટા પાયે શરૂઆત કરીને લોકોને પણ જોડવામાં તેઓ સફળ થયા હોય તેમ લાગી રહ્યું છે, અને આ વખતે દીકરીઓના સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સાથે કુંવારિકા પૂજન કરવામાં આવી રહ્યું છે। રૂકમિલ શાહે જણાવ્યું કે છઠ્ઠા વર્ષની ઉજવણીમાં કુંવારિકાનું પૂજન અર્ચન ભોજન અને ગુપ્તદાન તો ખરું જ, તેની સાથે વર્ષભર તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી પાડવાનો સંકલ્પ છે। ગત વર્ષે દીકરીઓનું મોટા પાયે હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। આ વર્ષે હેલ્થ ચેકઅપ બાદ જો તે દરમિયાન કંઈ જણાશે તો તેના કાયમી ઉકેલ સુધી દીકરીઓને મદદ કરવામાં આવશે। આ સાથે જ વર્ષભર જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં તેમની સાથે જ હોઈએ છીએ। આખરમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે તંદુરસ્ત દીકરી પરિવારનો મુખ્ય આધાર સ્તંભ છે। દીકરીઓના સ્વાસ્થ્યને લઈને વિશેષ જાગૃતિ આવે તે દિશામાં પણ તેમની ટીમ કામ કરી રહી છે। સાથે જ તેમના દ્વારા આયોજિત કુંવારિકા પૂજનમાં 9 દિવસ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને તમામ માટે તેમના દરવાજા ખુલ્લા હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। દ્વારા કોરોના કાળનો જ્યારે સમય હતો ત્યારથી એક નવી પહેલ એટલે કે કુંવારિકા પૂજન જાહેરમાં કરી અને એક માતાજીની આરાધનાનો ભક્તિનો પર્વ ઉજવવાનું શરૂઆત કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવિરત કુંવારિકા પૂજન કરીએ છીએ। દરરોજે 30 અલગ અલગ વિસ્તારમાંથી 30 કુંવારિકાઓને લાવી તેમની પૂજા કરી, તેમની અર્ચન કરી, તેમને ભોજન જમાડી, ગુપ્તદાન આપી, ગિફ્ટ આપી અને ગરબા રમાડી સુંદર મજાનું આયોજન 10 દિવસ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે। વડોદરા શહેરના નામાંકિત અને સુપ્રસિદ્ધ તમામ લોકો આ કુંવારિકા પૂજનમાં જોડાય છે, અને અમારા દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે એ સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ અને ઘણી બધી જગ્યાએ આજે કુંવારિકા પૂજન જાહેરમાં શરૂઆત થઈ છે, એનો અમને ગર્વ છે। અને આ જીવન જ્યાં સુધી અમે લોકો કુંવારિકા પૂજન કરતા રહીશું, આવનારા દિવસોમાં આને કઈ રીતે હજી આગળ વધારી શકાય તે દિશામાં આગળ કામ કરીશું। કેટલા વર્ષથી કરો છો અને આનું મહત્વ શું? છેલ્લા 5 વર્ષથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અવિરત આ કુંવારિકા પૂજન કરવામાં આવે છે। મહત્વ જોઈએ તો સાક્ષાત કુંવારિકાઓમાં જગદંબાનું સ્વરૂપ રહેલું છે, અને એ જ રીતે માતાની સાચી ભક્તિ, સાચી અર્ચના કરી અને તેમને નવરાત્રિ દરમિયાન પૂજા કરવાનું સંસ્કારી નગરી વડોદરાના આંગણે આ કઈ રીતે થાય તેનું આયોજન કરવામાં આવે છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।